વાત કચ્છની કરીએ। ગઢશીશમાં ભારે વરસાદ અને નદીમાં નવા નીર આવ્યા છે। રાતના સમયની વાત છે જ્યાં ધોધમાર વરસાદથી નદી બે કાંઠે થઈ। ગઢશીશામાં ગામની નદીમાં ઘોડાપૂર આવતા આખી આ સ્થિતિ સર્જાઈ છે। નદીમાં ભયંકર ગતિએ વહેતો જળ પ્રવાહ જોવા મળ્યો છે। ભારે વરસાદ બાદ ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। લોકોને નદી વિસ્તારથી દૂર રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે। તો આપ જોઈ શકો છો કચ્છના ગઢશીશાના દૃશ્યો, જ્યાં જે પ્રકારે નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે। આખી રાત વરસાદ અને તેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે અને તેના દૃશ્યો પણ જોઈ શકાય છે। કચ્છ માટે આ દૃશ્યો ખૂબ જ રાહતના સમાચાર લઈને આવેલા હોય એવા દૃશ્યો જોવા મળે છે, પરંતુ નદીમાં ભયંકર ગતિએ જે જળ પ્રવાહ વહી રહ્યો છે તેને જોઈ લોકો પણ ભયભીત થતા હોય છે। તો કચ્છમાં રાતના સમયે વરસાદી માહોલ જામ્યો। ભુજ નખત્રાણામાં રાતના સમયે અવિરત વરસાદ આવ્યો છે। દેશલપર, વાંઢાય, વિથોણ, વિરાણી ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। ભુજોડી, માધાપર, મિર્જાપર, માનકુવામાં પણ અનરાધાર વરસાદ પડ્યો। ભુજમાં 5 ઇંચ વરસાદથી આખા રાતના સમયે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નખત્રાણામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। માંડવી, મુન્દ્રામાં 1.5 ઇંચ છે। ગાંધીધામ અને અંજારમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। પરંતુ અવિરત ધોધમાર વરસાદ કચ્છમાં ગઈકાલે આખી રાત પડ્યો અને તેમાં 5 ઇંચ જેટલો વરસાદ ભુજમાં પડતા આ દૃશ્યો સર્જાયા છે, જ્યાં ગામની શેરીઓ હોય કે પછી મુખ્ય રસ્તાઓ હોય ત્યાં નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા। તો કચ્છમાં પણ ભારે વરસાદ બાદ નદી નાળા છલકાવાની શરૂઆત થઈ ગઈ। કચ્છના મધ્ય સિંચાઈ યોજનાના કારણે ડેમ છલકાયા છે અને સિંચાઈ માટે જીવાદોરી સમાન કાયલા ડેમ ઓવરફ્લો થયો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા। તો આ સાથે જ પાવરપટ્ટીના ઝુરા, જતાવાંઢ, પાલનપુર અને લોરિયા ગામો જીવાદોરી માટે છે। આ સાથે જ નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે પણ ખસી જવા સૂચના આપી દેવામાં આવી। તો નદી પટમાં અવરજવર ન કરવા તંત્રએ અપીલ કરી છે। અબડાસાના અનેક ગામની જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થયો। તો આ સાથે જ બેરાચિયા ડેમ પણ ઓવરફ્લો થયો છે। માંડવીનો મધ્યમ સિંચાઈનો વિજયસાગર ડેમ પણ ઓવરફ્લો થયો છે। અબડાસાનો કંકાવટી ડેમ ઓવરફ્લો થયો। મધ્યમ કક્ષાના ડેમો ઓવરફ્લો થતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી, કારણ કે જો હાલ અત્યારથી જ ડેમ ઓવરફ્લો થતો હોય તો આખું વર્ષ પાણીની કોઈ તકલીફ નહીં પડે તે વાતની ખાતરી છે। કચ્છ બાદ હવે વાત